એક ગામમાં મયુર અને નીતિબહેન બંને રહેતા હતા. મયુર ગામના છોકરાઓમાં સૌથી વધુ મનોરંજક અને યાદગાર છોકરો હતો, જ્યારે નીતિબહેન એક શૈલી અને સમજદારીથી ભરપૂર યુવતી હતી. હવે મયુરને નીતિબહેન ખૂબ પસંદ આવતી હતી, પરંતુ તે તેના પ્રત્યે અભિપ્રાય વ્યક્ત કરવામાં થોડી હચકચાટ અનુભવતો હતો. નીતિબહેનની મૌનતા અને વિમર્શક શક્તિ મયુરને વધુ આકર્ષતી હતી. એક દિવસ મયુરે નીતિબહેન સાથે વાત કરવાની યોજના બનાવી. તેણે નીતિબહેનને રણછોડજીના મંદિરે ચાલવા માટે બોલાવ્યું. હું તમારાથી કંઈ મહત્વની વાત કરવી છે, મયુરે ધીમે ધીમે કહ્યું હતું. શું વાત છે? નીતિબહેન પૂછે છે. તેને થોડી બેતાબી હતી. સાચું કહું તો હું તમારી હાજરીમાં એવું અનુભવ કરું છું જે હું ક્યારેય જીવનમાં અનુભવ્યું નથી. તમારા જોડાણમાં કંઈક એવી વાત છે જે મને ખુશ રાખે છે. અચાનક નીતિબહેન થોડી જંપી ગઈ અને આંખોમાં એક નમ્રતા છવાઈ ગઈ. અને શું તમે ક્યારેય એ વાત કરી છે કે તમને મારા જેવી વ્યક્તિ શોધી છે? નીતિબહેને નમ્રતા સાથે પ્રશ્ન કર્યો. હા, પરંતુ હું ખોટું કહું છું. મને તો તમારી બિનમૂલ્ય સંબંધ અને મનની શાંતિની સુંદરતા દેખાઈ છે. હું એ તો નથી કહી રહ્યો કે તમારે એ લાગણી મુખેથી વ્યક્ત કરવાની જરૂર છે. હું આ સાવધાન કરું છું, મયુરે નમ્રતા સાથે જવાબ આપ્યો. તમારા આ સાવધાન શબ્દો મારી અંદર અજવાળાની જેમ છે, મયુર, નીતિબહેન સમજવા લાગી. અખીર બંને વચ્ચે એક નવા પ્રેમની શરૂઆત થઈ, જે સમયની નજીક સાથે વધારે મજબૂત થઈ. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.